केएम न्यूज़ में आप सभी दर्शकों का स्वागत है और आज हमारी केएम न्यूज़ की टीम आरोग्य सेतु केंद्र धरसना में पहुंची हुई है, जो कि यहाँ आके हमें जानकारी मिली कि हमारे वलसाड़ जिला के माननीय श्री धारासभ्य भरत भाई पटेल और वलसाड़ जिला के कलेक्टर साहब और कई अन्य और कार्यकर्ताओं लोगों भी यहाँ पे मौजूद हैं और इन्हीं के मौजूदगी में ये कार्यक्रम कोरोना महामारी से बचने के लिए जो ये टीका का कार्यक्रम यहाँ पे रखा गया है और ये 3006 सेंटर में कार्यक्रम आज चलेगा और 3 करोड़ लोगों को आज लगेगा ये टीका और सभी हेल्थ कर्मियों को पहले ये टीका लगेगा, उसके बाद कुछ ही अनेक दिनों में और आम पब्लिक तक भी ये टीका पहुंचेगा, जिसका लाभ पूरा हमारा भारत लेगा और हमारे सभी भारत देशवासियों से જે લાભાર્થીના જે વેક્સિન આપવાના છે એ વેક્સિન આપવા તમે જે ગાઈડલાઈન તમે પૂરેપૂરો કોઈ એમ તો આવવાનું નથી કેમ કે અમારી પાસે લિસ્ટ છે અને કોઈ લિસ્ટ પ્રમાણે તો આપણે લેશે તો જે રીતે પેશન્ટ તમારા અહીંયા આવે મારે બી મુકાવી છે હા સર, એના માટે છે ને એમને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન નહીં હશે ત્યાં સુધી એમને એ વેક્સિન મળશે નહીં. એટલે મેડમ સમજ આપવી જરૂર છે. મને કેમ નહીં આવ્યું, મને કેમ આવ્યું? એના માટે સર છે ને અમારી આશા બહેનો, અમારી ફિમેલ વર્કર્સ એ લોકો છે ને ગામે ગામે જઈને એ લોકોને કહે છે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો તમને આ વેક્સિન મળશે. એટલા માટે On the spot registration available. એટલે તમે એને -70 લીધી એ ફાઇઝર સર. એ તો અહીંયા છે જ નહીં, એ તો અહીંયા અવેલેબલ નહીં. સોરી મેડમ ના વાત મેડમ હવે કેટલા ટેમ્પરેચર 2 to 8 ડિગ્રી. ચાલો થોડી વાર જલ્દી કરો ભાઈને કે લાઈનમાં બેઠું પડશે. myself ડૉક્ટર કમલ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર વલસાડ. આજ રોજ 16 તારીખના આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી કે આજે આપણા દેશની અંદર COVID-19 માટેની જે વેક્સિન જે હેલ્થકેર વર્કરોને જે આપવાની છે તેના માટે આજે અમે હાલ અમારા વલસાડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધરાસણા ખાતે અમે વેક્સિન લેવા માટે તૈયાર હતા અને આજે અમે હમણાં અત્યારે જ વેક્સિન લીધી છે અને અમે પોતે હાલ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ માટે અહીં બેઠા છીએ. સર, જે વેક્સિન લેવાની પ્રોસિજર કેવી રીતના છે અને જનતાને કેવી રીતના ખબર પડશે? વેક્સિન લેવાની જે પ્રોસિજર છે એની અંદર અમારા તરફથી બધાનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. એ રજિસ્ટ્રેશન કરીને એમને અમારી કોવિન પોર્ટલ છે તેમાં એડ કરવામાં આવે છે. એ કોવિન પોર્ટલમાંથી એમના ઉપર મેસેજ જશે કે તમારે કયા સેન્ટર ઉપર જઈને વેક્સિન લેવાની છે અને કયા સમયે જવાનું છે. એટલે એ પ્રમાણે દરેક અમારા જે હેલ્થકેર વર્કર છે એ લોકોને મેસેજ જશે. ધીમે ધીમે જે પાછળ શેડ્યુલ આવશે ત્યારે જે બીજા લોકોને 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ છે એ લોકોને જે વેક્સિન આપવાની છે તેની પ્રોસિજર પણ આવી જ રહેશે. અને હાલ જે તમે કહ્યું કે આની પ્રોસેસ કઈ રીતે થઈ, તો અમારા દ્વારા અહીં મેડમ આજરોજ કેટલા લાભાર્થીઓને વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી છે? આજ રોજ 16 જાન્યુઆરીના રોજ આજે ટોટલ 100 બેનિફિશિયરીઝને આજે આપણે વેક્સિનેશન કરવાના છીએ અને આ પ્રોસિજર ટોટલ 5 વેક્સિનેટર ઓફિસરની રહેશે. એમાં આપણા પોલીસ ઓફિસર શ્રી, ટીચર શ્રી, આપણા સ્ટાફ નર્સ, આપણી આશા બહેનો, આપણા CHOs અને અમારી તમામ મેડિકલ ટીમ આજે 100 બેનિફિશિયરીઝને વેક્સિનેશન કરવાના છે. જી, વલસાડના કે ધારાસણાના જનતાને વેક્સિન લેવાનું છે એ ક્યારે મળશે? ઓકે, તો હવે આપણી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સૌ પ્રથમ હેલ્થકેર વર્કરને આપવાના છે
પછી ફ્રન્ટલાઇન વર્કર્સને, અને એ પછી આપણે કેટેગરાઇઝ વાઇઝ કેટેગરી કરી છે કે 50+ જે લોકો પણ છે અને 50થી નીચી ઉંમરના છે કે જેને કોઈ તકલીફ છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, એ રીતે. મેડમ, જે કોરોના જેમને થઈ ચૂક્યું છે તેમને કેવી રીતના વેક્સિન આપવામાં આવશે? ઓકે, તો આપ સૌ જાણો છો કે આપણા ભારત દેશની વસ્તી ઘણી જ મોટી છે, એટલે ગવર્મેન્ટે કેટેગરી પાડી દીધી છે, જેમ કે સૌપ્રથમ और ऐसे ही लेटेस्ट वीडियो को देखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब करना न भूलें। कैमरामैन विनोद पंडित के साथ मैं राजू मिश्रा। थैंक यू।